નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીને ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કચ્છમાં વિદ્યા સહાયક ભરતી બાબતેની ખાસ અગત્યની અપડેટ આવી છે, જેની અંદર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે. તો મિત્રો, ખાસ ઓગસ્ટ મહિનાના પહેલા કે બીજા અઠવાડિયાની અંદર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી શકે છે, કારણ કે અત્યારે ગુજરાતની અંદર કચ્છમાં સૌથી વધુ શિક્ષકોની ખાલી જગ્યાઓ છે અને એની વચ્ચે જે ખાસ કચ્છની અંદર જે શૈક્ષણિક સંઘો છે, આગેવાનો છે, એમના દ્વારા પણ આવેદનપત્રો આપવામાં આવ્યા છે કે જેમ બને એમ ધોરણ 1 થી 5ની જે ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવે. તો ભરતી યોજવા બાબતે ખાસ આજનો નવો પરિપત્ર આવ્યો છે, એ પરિપત્રની વાત કરીશું. તો ખાસ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો. ભરતીને લગતી સંપૂર્ણ અપડેટ આપણી ચેનલ પર મળતી રહેશે. સાથે સાથે વિદ્યા સહાયક, શાળા સહાયક, જ્ઞાન સહાયક જેવી ભરતીની ખાસ અપડેટ પણ આપતા રહીશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, જે તમે અહીંયા પરિપત્ર જોઈ શકો છો, ખાસ મિત્રો, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર 28/7/2025નો લેટેસ્ટ પરિપત્ર છે, જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ સમિતિ તમામ કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2025 ભરતી સંદર્ભમાં સ્વીકારેલ ફોર્મ જમા કરાવવા બાબતેનું જે આ ખાસ પરિપત્ર છે. તમને ખબર હોય તો જે વિદ્યા સહાયક ભરતીના ફોર્મ જિલ્લા વાઇઝ ભરાતા હોય છે, સ્વીકાર કેન્દ્રો પર ફોર્મ જમા કરાવવાનો હોય ને એના પછી જે ફોર્મ છે એ આગળ કચેરીએ મોકલવામાં આવતા હોય છે. તો ઉપરોક્ત વિષય પ્રત્યે જણાવવાનું કે સંદર્ભ દર્શિત પત્રથી કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2025 અંતર્ગત ઉમેદવારોના અરજીપત્રક 12/5/2025 થી 21/5/2025 સુધી સ્વીકારવા જણાવેલ હતું. જે અંતર્ગત સ્વીકારવામાં આવેલા ફોર્મની હાર્ડ કોપી વિષયવાર અરજી નંબરના ચડતા ક્રમમાં ગોઠવી 25-25ના બંડલ બનાવી રબર બેન્ડથી બાંધી કાપડ અથવા તો થેલામાં બાંધી ટ્રાયલવાળા અને ટ્રાયલ વગરના એમ અલગ અલગ તાલીમમાં આપેલ સૂચના મુજબ ગોઠવવાના રહેશે અને 30/7/2025ના રોજ 11 કલાકે વિદ્યા સહાયક ભરતી કાર્યાલય સેક્ટર 20 ગાંધીનગર ખાતે રજૂ કરવાના રહેશે. એટલે કે 30 તારીખ સુધીના એ જે ભરાયેલા ફોર્મ હતા એ હાર્ડ કોપીમાં જમા કરાવવાના છે અને સદર ફોર્મ સાથે સદર જે પત્ર સાથેના ફોર્મ અને ફીના હિસાબ અંગેની પત્રક 1 થી 4 જ તેમાં ફીના નાણાં સમિતિના ખાતામાં ચેકથી જમા કરાવ્યા અંગેના પણ અસલ આધાર પુરાવા આવશ્યક રજૂ કરવાના રહેશે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ અને નાયબ શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ઓફિશિયલ પરિપત્ર કરવામાં આવ્યો છે. તો મિત્રો, 30 તારીખ સુધીના જે પણ આ ફોર્મ ભરેલા હશે જમા થઈ જશે અને એના પછી ઝડપીથી આ પ્રક્રિયા શરૂ પણ થઈ જશે, કારણ કે કચ્છની અંદર જે શિક્ષકો બદલીમાં છૂટા પણ થઈ ગયા છે. તો ઘણી બધી ખાલી જગ્યાઓ છે, એટલે જેમ બને એમાં ઝડપી પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. તો ઓગસ્ટના પહેલા અથવા બીજા વીકની અંદર જેનું પ્રોવિઝનલ મેરિટ યાદી અને ફાઇનલ મેરિટ લિસ્ટ આવી શકે છે. તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.